ચાલુ વરસાદમાં આ ગરમા ગરમ ગાંઠિયાનું શાક બની જાય ને એટલે કાંઈ ઘટે નહીં. તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા લસણ મરચાં અને આદુની પેસ્ટ બનાવી લઈએ. પેસ્ટ બનીને તૈયાર થાય એટલે તેને એક વાસણમાં નીકાળીને ટમેટા, ડુંગળી અને શિમલા મરચાંને આ રીતે પાણીમાં ધોઈ લેવાના છે. હવે એક પાટલા ઉપર રાખીને બધા ટમેટાને આવી રીતે ઝીણા ઝીણા ટુકડામાં કટિંગ કરી લઈશું. અને કટિંગ થઈ ગયા પછી ડીશમાં નીકાળીને હવે ડુંગળીને પણ સેમ પ્રોસેસમાં આવી રીતે કટિંગ કરી લઈશું અને પછી એ ડીશની અંદર નીકાળી લઈએ. ત્યારબાદ શિમલામાંથી બીજ બહાર કાઢી લેવાના અને તેને પણ આ રીતે તૈયાર કરી લેવાનું. હવે પછી ચૂલા ઉપર કડાઈ મૂકીને તેલ ગરમ કરવા મૂકી દઈશું. ત્યાં સુધી આપણે ગાંઠિયાને થેલીમાંથી બહાર કાઢી લઈએ અને કાજુને તૈયાર કરી લઈએ. ત્યાર પછી કાજુને બ્રાઉન કલર થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. હવે તેમાં રાઈ અને સૂકા મરચાં એડ કરી દઈશું અને થોડી જ વારમાં જીરું એડ કરીને કકડાવી લઈશું. હવે તેમાં શિમલા મરચાં અને મીઠો લીમડો, પછી લસણ મરચાં અને આદુની પેસ્ટ, ત્યારબાદ થોડી જ વારમાં કટિંગ કરેલી ડુંગળી એડ કરી દઈશું. હવે ડુંગળી નોર્મલ સોનેરી કલરની ન થાય ત્યાં સુધી આપણે પકવી લેવાની છે અને પછી તેની અંદર વધારાની પડેલી ગ્રેવી અને ટમેટા એડ કરી દઈશું. ત્યાર પછી 2 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરીને તેમાં કાજુ એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં ગરમ કરેલું પાણી પણ એડ કરી દઈશું. હવે માથે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે બરોબર પકવી લઈશું અને પછી લાસ્ટમાં ગાંઠિયા એડ કરી દઈશું. હવે મિક્સ કરીને તેને પણ 5 મિનિટ માટે પકવી લઈશું. એટલે આપણું ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું. કેમ બાકી મોજ આવી ગઈ ને? હવે જરા ફોલો કરી લેજો.